ભાઈચારા ટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં 10 પોલીસ મથકમાં 384 દારૂના કેસમાં ઝડપાયેલા 3 કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરાયો। ભરૂચના ચાવડ નજીક બંધ પડેલી કંપની પાસે દારૂના જથ્થાનો નાશ કરાયો। ડીવાયએસપી, એસડીએમ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કરોડોના દારૂના જથ્થાને નાશ કરાયો। ભરૂચ જિલ્લામાં ઇન્સ્ટાગ્રામ ઉપરનો પરિચય યુવતીને ભારે પડ્યો। યુવતીએ યુવકને વાત કરવાનું ના કહેતા યુવકે ઉશ્કેરાઈ બ્યુટી પાર્લરમાં પહોંચી ચપ્પુની અન્ય યુવતીને બંધક બનાવી। બ્યુટી પાર્લરની યુવતીએ મેસેજથી તેના માલિકને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે યુવતીને બચાવી। અંકલેશ્વરના દઢાલ ગામે અમરાવતી ખાડીમાં છાતીસમા પાણીમાંથી અંતિમ સંસ્કાર કરવાની નોબત આવી। છાતીસમા પાણીમાંથી નનામી સાથે લોકો પસાર થવા મજબૂર। 2 દિવસ અગાઉ દફન વિધિ માટે ખાડો ખોદવા ગયેલા વૃદ્ધ પણ તણાયો હોવાના અહેવાલ। અંકલેશ્વર કોસંબડી ગામે ખેડૂતોની ખેતીને નુકસાન કરતા પશુઓને પકડવાનું અભિયાન ઉપાડ્યું ખેડૂતોએ। પશુપાલકોએ ખેડૂતો સાથે બબાલ કરતા મામલો પોલીસ મથકે। ભરૂચ જિલ્લાના 10 પોલીસ મથકોની હદમાં પ્રોહિબિશનના ગુનાઓ અંદાજે 384 દાખલ થયેલા હતા, જે અંગેનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ મથક ઉપર એકત્ર કરવામાં આવ્યો હતો અને જરૂરી નામદાર કોર્ટની મંજૂરી મેળવી દારૂના જથ્થાનો નાશ કરવાની કવાયત કરવામાં આવી હતી, જેમાં ભરૂચની બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કવાયત કરતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશનના 103 ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂમાં બોટલ નંગ 11,804 કિંમત ₹19,71,951 બી ડિવિઝન પોલીસ મથકની હદમાં 2,284 વિદેશી દારૂની બોટલો, દહેજ પોલીસ સ્ટેશન મથકની હદમાંથી 27 ગુનામાં ઝડપાયેલ 7,623 નંગ વિદેશી દારૂની બોટલો, દહેજ મરીન પોલીસ મથકની હદમાં 5 ગુનામાં 175 વિદેશી દારૂની બોટલો, ભરૂચ રૂરલ પોલીસ મથકની હદમાં 7 ગુનામાં 1,525 વિદેશી દારૂની બોટલો, નબીપુર પોલીસ મથકની હદમાં 35 ગુનામાં 93,554 વિદેશી દારૂની બોટલો, સી ડિવિઝન પોલીસ મથકની હદમાં 53 ગુનામાં 11,842 વિદેશી દારૂની બોટલો, પાલેજ પોલીસ મથકની હદમાં 35 ગુનામાં 1,46,723 દારૂની બોટલો, વાગરા પોલીસ મથકની હદમાં 8 ગુનામાં 522, જ્યારે ભરૂચ રેલવે પોલીસ મથકની હદમાં 79 ગુનામાં 1,057 વિદેશી દારૂની બોટલો, આમ કુલ 10 પોલીસ મથકો મળી અંદાજે 2,77,109 જેટલી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે 3,18,62,405ના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને તમામ દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ઘટના સ્થળ ઉપર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ MM માનાણી, ડીવાયએસપી CK પટેલ, રેલવે ડીવાયએસપી સહિત તમામ પોલીસ મથકના PIO, PSIઓ, પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના જુદા જુદા 9 જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ 384 જેટલા ગુનાઓમાં જે 3.25 લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે 3.25 કરોડ રૂપિયા જેટલી, એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા। એ નામદાર કોર્ટના હુકમો આધારે આ 3.25 કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। આજે ચાવજ ગામે વિડીયોકોન કંપની આવેલી છે બંધ પડેલી, ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ, પછી રેલવેના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી। મનોદિવ્યાંગ, નેત્રહીન અને શારીરિક વિકલાંગ બાળકોમાં છુપાયેલ વિશિષ્ટ શક્તિઓને ઉજાગર કરી સમાજના અન્ય બાળકો સાથે કદમથી કદમ મિલાવી ચાલવાની પ્રેરણા આપવાનું કઠિન કાર્ય કરતા 10 શિક્ષક ભાઈ બહેનો, જેમાં 5 તો પોતે શારીરિક વિકલાંગ હતા, તેઓનું પ્રશંસનીય પત્ર સાથે કમ્ફર્ટ બેલ્કેટની ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સંસ્થાના પ્રમુખ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર દ્વારા શાબ્દિક અને ત્યારબાદ
મંચસ્થ મહાનુભાવો સાથે સન્માનિત શિક્ષક ભાઈ બહેનોનું સેક્રેટરી ઇમ્તિયાઝ ખાન પઠાણના હસ્તે પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીના સૈયદે આ અનોખો પ્રોજેક્ટની માહિતી આપતા સહયોગી કલ્ચરલ સેક્રેટરી સલીમભાઈ લાકડાવાળા અને પ્રોજેક્ટ ડાયરેક્ટર મુજીબ પઠાણનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનની લાગણીસભર વક્તવ્ય આપતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોક બારોટે આવા વિશિષ્ટ શિક્ષકોની કર્તવ્ય પરાયણતાને સન્માનિત કરવાના ઉમદા અભિગમથી સરાહનીય કરી હતી અને UMAના તમામ હોદ્દેદારોને સભ્યોનો આભાર અભિનંદન પાઠવ્યા હતા. જનશિક્ષણ સંસ્થાના ડાયરેક્ટર ઝૈનુદ્દીન સૈયદ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોની મહામૂલી તૈયાર થયેલી ખેતી ઉપર રખડતા પશુઓ નુકસાન કરી રહ્યા હોય, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવતો હોવાના આક્ષેપ સાથે પશુપાલકોને પોતાના પશુઓ સાચવવા માટે વારંવાર રજૂઆત કરી હતી. જોકે છતાંય પશુપાલકો પોતાના પશુઓ છૂટા મૂકી દેતા ખેડૂતોએ રખડતા પશુઓને પકડી એક ડબ્બામાં પૂરી દીધા હોય, જેને લઈ પશુપાલકો પશુઓને છોડાવવા માટે આવ્યા હોય અને ખેડૂતો સાથે મારામારી કરવા લાગ્યા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ બે જવાબદાર પશુપાલકો સામે ફરિયાદ નોંધાવવાની કવાયત અંકલેશ્વર GIDC પોલીસ મથકે કરી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે પશુપાલકો પોતાના પશુઓ સાચવી શકતા નથી અને છૂટા મૂકી દેવાના કારણે પશુઓ ખેડૂતોના ખેતરોમાં પહોંચી ખેતીને નુકસાન કરી રહ્યા છે અને જો પશુપાલકોને આ બાબતે કહેવા જાય તો પશુપાલકો ખેડૂતો ઉપર ગુસ્સો કરતા હોય અને મારામારી ઉપર ઉતરી આવતા હોવાના આક્ષેપ સાથે મીડિયા સમક્ષ ખેડૂતોએ પણ આક્રોશ વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવવાની કવાયત કરી હતી. અંકલેશ્વર પંથકના દઢાલ ગામે એક વૃદ્ધાનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું. તેના અંતિમ સંસ્કાર કરવા માટે અમરાવતી ખાડી પાર કરવી મુશ્કેલ બની ગઈ હતી. ચોમાસાના 4 મહિના દઢાલ ગામે જો કોઈ વ્યક્તિનું મોત થાય તો તેના અંતિમ સંસ્કાર કરવા માટે અમરાવતી ખાડી જોખમી રીતે પાર કરવી પડે છે. ગઈકાલે એક વૃદ્ધાનું મોત થતાં તેના અંતિમ સંસ્કાર માટે અમરાવતી ખાડીની સામે પાર સ્મશાનમાં દફન વિધિ માટે જોખમ કેળીને સ્વજનો ડાઘુઓએ છાતી સમા પાણીમાંથી નનામી લઈને પસાર થવું પડ્યું હતું, જે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે અને ચોમાસાના 4 મહિના લોકો માટે અમરાવતી ખાડી જોખમકારક સાબિત થઈ રહી છે. કબર ખોદવા ગયેલા વૃદ્ધ પણ અમરાવતી ખાડીમાંથી પસાર થતાં તેઓ તણાઈ જતા તેઓનું મોત થયું હોય અને તેમનો મૃતદેહ પણ મળી આવતા ગ્રામજનોએ પણ હવે અમરાવતી ખાડી ઉપર લકડીઓ પુલ બનાવવાની માંગ સાથે જોખમી રીતે નનામી લઈને પસાર થતા વિડીયો બનાવીને તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વાગડા તાલુકામાં ભોગ બનનાર વાગડાના બજારમાં ભાડેથી દુકાન રાખી બ્યુટી પાર્લર ચલાવતી હોય અને તેણીની ઇન્સ્ટાગ્રામ ઉપર પાટણના પ્રકાશ દશરથ ઓડ સાથે મેસેજ થકી મિત્રતા કેળવાઈ હતી. બંને વચ્ચે મેસેજનો ખેલ ચાલતો હતો. આ દરમિયાન યુવતીને ફ્રેન્ડશિપ રાખવી ન હોય, જેથી પ્રકાશ ઓડને હવે મેસેજ ન કરવા અંગે કહ્યું હતું, પરંતુ યુવતીના આવા મેસેજથી પ્રકાશ ઓડ એવો ગુસ્સે ભરાયો કે ચપ્પુ લઈને યુવતીના વાગડાના બ્યુટી પાર્લરમાં ઘૂસી આવ્યો અને યુવતીને ગળા ઉપર ચપ્પુની અણીએ બ્યુટી પાર્લરમાં જ બંધક બનાવી દીધી. જેના પગલે યુવતીએ પોતાનો જીવ બચાવવા બ્યુટી પાર્લરના માલિકને ફોનમાં એટલે કે વોટ્સએપથી મેસેજ કરી જાણ કરી હતી. માલિકે મામલાને પોલીસને જાણ કરતા દુકાનના માલિકે ખાસ બ્યુટી પાર્લરમાં યુવતી બંધક બનાવી હોવાના પોલીસને જાણ કરતા પોલીસ કાફલો બ્યુટી પાર્લર પર પહોંચી ગયો હતો અને બ્યુટી પાર્લરમાં બળજબરીપૂર્વક ગોંધી રાખેલી યુવતીને બચાવવાના પોલીસે પ્રયાસ કર્યા હતા અને યુવતીને બચાવી હતી અને બ્યુટી પાર્લરમાં રહેલો પાટણના સિદ્ધપુરના રહીશ પ્રકાશ દશરથ ઓડની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. અંકલેશ્વર ગણેશ આગમનમાં આફ્રિકન મૂળના સિદ્ધી સમાજે પણ હવે ધમાલ નૃત્ય કરી આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે. સિદ્ધી સમાજના લોકોએ ધમાલ નૃત્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતા લોકો ઉમટી રહ્યા છે. માથામાં નાળિયેર ફોડી તેમજ આગ કાઢીને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. અંકલેશ્વરમાં ગણેશજીના આગમનની યાત્રામાં મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવને લઈ શ્રીજીની શાહી સવારીઓ અનેક કરતબોથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અંકલેશ્વર પંથકમાં પણ સિદ્ધી સમાજના લોકોએ લોકોમાં એક આકર્ષણ ઊભું કર્યું છે. ઝઘડિયાની સુપ્રસિદ્ધ બાવાગોળ દરગાહનો ગંભીર પ્રકારનો વિવાદ સામે આવ્યો છે, જેમાં બીમારીથી પીડાતી મહિલાને સારવાર માટે લાવનાર તેની દીકરી ઉપર જ દરગાહના મુજાવરે વારંવાર બળાત્કાર ગુજાર્યો હોય તેમજ અને મહિલાઓ ઉપર પણ ગંભીર પ્રકારનું કૃત્ય થતું હોવાના આક્ષેપ સાથે તેમજ નસવાડી ખાતે પણ યુવકની હેરાનગતિથી આદિવાસી યુવતી આપઘાત કરી લીધો હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજ હવે મેદાનમાં ઉતર્યો છે અને સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં એસડીએમને સંબોધિત આવેદનપત્ર સુપ્રત કરાયું છે. સાથે તેમાં આક્ષેપ કર્યા છે કે ઝઘડિયાના બાવાગોળની દરગાહ
કોમી એકતાનું પ્રતીક છે અને હાલમાં જે પ્રકારે વિવાદ આવ્યો છે તેને ધ્યાને રાખીને લોકોની સુરક્ષાના ભાગરૂપે દરગાહને સરકાર હસ્તક કરી દેવા માટેની માંગ પણ આવેદનપત્રમાં કરાઈ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં 10 પોલીસ મથકમાં 384 દારૂના કેસમાં ઝડપાયેલા 3 કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરાયો. ભરૂચના ચાવડ નજીક બંધ પડેલી કંપની પાસે દારૂના જથ્થાનો નાશ કરાયો. ડીવાયએસપી, એસડીએમ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કરોડોના દારૂના જથ્થાને નાશ કરાયો. ભરૂચ જિલ્લામાં ઇન્સ્ટાગ્રામ ઉપરનો પરિચય યુવતીને ભારે પડ્યો. યુવતીએ યુવકને વાત કરવાનું ના કહેતા યુવકે ઉશ્કેરાઈ બ્યુટી પાર્લરમાં પહોંચી ચપ્પુની અન્ય યુવતીને બંધક બનાવી. બ્યુટી પાર્લરની યુવતીએ મેસેજથી તેના માલિકને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે યુવતીને બચાવી. અંકલેશ્વરના દઢાલ ગામે અમરાવતી ખાડીમાં છાતીસમા પાણીમાંથી અંતિમ સંસ્કાર કરવાની નોબત આવી. છાતીસમા પાણીમાંથી નનામી સાથે લોકો પસાર થવા મજબૂર. 2 દિવસ અગાઉ દફન વિધિ માટે ખાડો ખોદવા ગયેલા વૃદ્ધ પણ તણાયો હોવાના અહેવાલ. અંકલેશ્વર કોસંબડી ગામે ખેડૂતોની ખેતીને નુકસાન કરતા પશુઓને પકડવાનું અભિયાન ઉપાડ્યું ખેડૂતોએ. પશુપાલકોએ ખેડૂતો સાથે બબાલ કરતા મામલો પોલીસ મથકે. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.